રાજકોટના ઉપલેટા ખાતે પોરબંદર સાંસદ મનસુખ માંડવિયાએ પોતાના મત વિસ્તારની 4 નગરપાલિકા ઉપલેટા, ધોરાજી, ભાયાવદર અને જેતપુરના સદસ્યો સાથે કરી શુભેચ્છા મુલાકાત લીધી। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સાંસદને રજૂઆત કરવામાં આવી। જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક ટોલમાં વધારો કર્યાની રજૂઆત કરાઈ છે। પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક વાહનોના ટોલમાં જેતપુરથી રાજકોટ જવાના 10 રૂપિયાને બદલે 20 રૂપિયા અને રાજકોટથી જેતપુર પરત આવવાના 35 રૂપિયા કરી નાખતા રોષ જોવા મળ્યો। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝાએ જેતપુર તાલુકાના સ્થાનિક ટોલ આવવા અને જવાના 55 રૂપિયા થતા વિવિધ સંસ્થાઓમાં તેમજ સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તથા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગપતિઓ આગેવાનો ઉપલેટા પહોંચ્યા હતા। વેપારીઓએ સાંસદ મનસુખ માંડવિયાને રજૂઆત જેતપુર સ્થાનિક વાહનોનો ટોલ ઘટાડવા રજૂઆત કરી છે। અમે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને આવેદન આપ્યું છે ટોલ નાકા બાબતનું। જે પીઠડિયા ટોલ નાકાનો આપણો ભાવ વધારો લોકલનો કર્યો છે એ પાછો હટાવવા માટે અમે રજૂઆત કરી અને સાહેબે તરત જ ઉપર ઓથોરિટીને નેશનલ ઓથોરિટીને ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે એને કહો મંત્રી સાહેબનો આમાં પૂરેપૂરો દબાણ છે અને જે જેતપુર તાલુકાનો જે પહેલાંનો જૂનો ભાવ છે એ જ કરી દે અને મને 4-5 દિવસમાં પાસે જણાવે। ફ્રી વાહન માટે રજૂઆત કરી છે પણ પહેલાં તો આ 10 રૂપિયા કરાવી પછી એને આગળ વધારશે। અને બાકી જે બીજું જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખે આપણે જેતપુર માટે એક સારી વાત નવી એમ્બ્યુલન્સ માંગી છે એ સાહેબ એની ગ્રાન્ટમાંથી કરાવશે।